નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામમાં કોન્ટ્રાક્ટરનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે। રિક્ષા ચાલક ખુલ્લા નાળમાં ખાબકી રહ્યા છે। ગાંધીધામ શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં આજે સવારે પ્રશાંત હોટેલ પાસે આવેલ એક ખુલ્લા નાળામાં પેસેન્જર રિક્ષા ખાબકી હતી। સદનસીબા બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ શહેરના વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી નાળાનું કામ ચાલી રહ્યું છે, જે હાલ અધૂરી હાલતમાં છે। આજે સવારના સમયે રિક્ષા ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નાળાની આસપાસ કોઈ પણ પ્રકારની સેફટી જાળી ન હોવાને કારણે રિક્ષા સીધી ખાડામાં ઉતરી ગઈ હતી। આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવારને એમકેમ બહાર કાઢ્યા હતા। સ્થાનિક રહીશોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી તો શરૂ કરવામાં આવે છે, પરંતુ સુરક્ષાના નિયમોનું સદંતર ઉલ્લંઘન કરવામાં આવે છે। યોગ્ય સેફટી વ્યવસ્થાના અભાવે અહીં અકસ્માતોની સંભાવનાઓ સતત વધી રહી છે। શહેરના જાગૃત નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામમાં વિલંબ કરનારા અને લોકોના જીવ જોખમમાં મૂકનારા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।